brought to you by V-Guard. તો આ તરફ અપડેટ મળી રહ્યા છે પ્રત્યક્ષદર્શી દેવિકાબા જાડેજાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। જી હા, ગેમ ઝોનમાં ફાયરની કોઈ સુરક્ષા નથી। આ પહેલા પણ TV9 માં દર્શાવવામાં આવ્યું કે ફાયર સેફટીના સાધનો તો હતા, પરંતુ એ શોભાના ગાંઠિયા સમાન હતા। મંજૂરી લેવામાં જ નથી આવી। ફાયર એલાર્મની પણ કોઈ સુવિધા નથી। દેવિકાબા જાડેજાએ જ ફાયરને ફોન કર્યો હતો અને તે બાદ ફાયરની ટીમ આવી હતી। 20 મિનિટ પછી ફાયર વિભાગ પહોંચ્યો હતો, પરંતુ તે બાદ તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। હજુ 5 લોકો લાપતા છે। આ મોટું નિવેદન સામે આવ્યું છે કે હજુ પણ 5 લોકો લાપતા છે। રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોન સાબિત થઈ રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના કે જેના કારણે આખું ગુજરાત હલી ગયું છે અને એક જ સવાલ તંત્રને અને સરકારને પૂછી રહ્યું છે કે અસરગ્રસ્તોને ન્યાય ક્યારે? ત્યારે અનેક એવા પ્રત્યક્ષદર્શીઓ છે કે જે આ આખી ઘટના જોઈને હલી ગયા છે। એટલા હલી ગયા છે, એટલા ગભરાઈ ગયા છે કે રાત્રે ઊંઘ નથી આવી, એટલી હદે તેઓ આહત છે। મારી સાથે ગેમ ઝોનમાં જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યારે જે હાજર હતા તે પણ હાજર છે। એમનો પરિચય જાણીએ અને એમણે શું અનુભવ્યું એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ। તમારો પરિચય આપો। હું દેવિકાબા જાડેજા। અમે ફેમિલીના 10 જણા ગયા હતા, એમાંથી અત્યારે 5 જણા મિસિંગ છે। હજી સુધી કોઈની કાંઈ ખબર નથી મળી અમને। તમે તો મજા કરવા ગયા હશો, આનંદ કરવા ગયા હશો, અચાનકથી આગ લાગી, કેટલા ડરી ગયા હતા તમે? અમે બધા ત્યારે નીચે જ હતા, ઉપર ખાલી 3 છોકરાઓ જ હતા। એટલે પછી મારા પપ્પા ને મામા બધા છોકરાઓને લેવા માટે ઉપર ગયા। એટલી વારમાં 2 વાર બ્લાસ્ટ થઈ ગયું, તો એ કોઈ બહાર ન નીકળી શક્યા। અમે બધા નીચે જ હતા। અચ્છા, બ્લાસ્ટ થયો તો ફાયર એલાર્મ વાગ્યું હતું? એવું ક્યાંય ત્યાં હતું જ નહીં। ફાયર એલાર્મ હતું જ નહીં? અચ્છા, સ્ટાફ જાણ કરવા ફાયર એક્ઝિટ પણ નહોતું ત્યાં। અચ્છા, ફાયર એક્ઝિટ નહોતું, ત્યાંનો સ્ટાફ કઈ રીતે મદદરૂપ થયો? સ્ટાફે કોઈ રીતે મદદરૂપ હતો જ નહીં। બધાય પોતાની રીતે ત્યાંથી ઠેકડા મારી મારીને નીકળતા હતા। ફાયર એક્ઝિટ નહોતું, નહીં ફાયર અલાર્મ હતું, એ કોઈ ટાઈપની સેફટી પર્પઝનું કાંઈ હતું જ નહીં ત્યાં, કે ત્યાંથી કોઈ બચીને બહાર એની રીતે નીકળી શકે। અચ્છા, મને એમ કહો કે આગ લાગી ત્યારે તમે કેવી રીતે બચ્યા? અમે બધા ત્યાં નીચે જ હતા, એટલે અમે તો ત્યાંથી ફાયર એક્ઝિટ એક હતું જ, અમે ત્યાંથી નીકળી ગયા। અચ્છા, આગ બુઝાવવા માટે એક લાલ રંગનું ફાયર એક્સટિંગ્યુશર હોય છે, ક્યાંય એ દેખાતું હતું? ના, ત્યાં એવું કાંઈ હતું જ નહીં। અચ્છા, ત્યાં કંઈ હતું નહીં, પણ એટલે એ પ્રકારની કોઈ પણ તમને સુવિધા નથી દેખાઈ? નહીં। અચ્છા, ફાયર બ્રિગેડ કેટલી વારમાં આવ્યું? 20 મિનિટમાં 20 મેં કોલ મિનિટમાં? કરીને બોલાવ્યા હતા। તમે કોલ કરીને બોલાવ્યા હા। હતા? અચ્છા, અને તરત એ લોકોએ આગ બુઝાવવાની કામગીરી કરી, પણ આખું જે બાંધકામ હતું એ પડી ગયું? ઓલરેડી એ લોકો 20 મિનિટ મોડા આવ્યા હોય, એટલી વારમાં તો આગને જેટલું રૂપ લેવું હોય એટલું એ લઈ શકે। એ લોકો ટાઈમે આવ્યા જ નહીં તો કઈ રીતે આગ બુઝાવીને પછી શું કરવાના? ટાઈમે આવે તો આગ બુઝાવી શકે ને, લેટ આવવાનો તો કોઈ પોઈન્ટ હતો નહીં ત્યાં। ગુસ્સો આવ્યો હશે? બહુ જ, હજી આવે જ છે। હજી 5 જણાનું કોઈ ડિટેલ્સ નથી મળી અમને। અચ્છા દેવિકા, 5 લોકો નથી મળ્યા, શું કહેશો? સરકારને કંઈક રજૂઆત? અમારી પાસે અત્યારે કહેવા માટે કાંઈ છે જ નહીં। 5 જણામાંથી કોઈની કાંઈ ઇન્ફોર્મેશન નથી મળતી અમને। 5 લોકોની કોઈ જ જાણકારી નથી અને 5 લોકો ક્યાં છે? સ્વજન પૂછી રહ્યા છે સરકારને, તંત્રને, જલ્દી કાર્યવાહી થાય, ન્યાયિક કાર્યવાહી થાય, કારણ કે અસરગ્રસ્તો પૂછી રહ્યા છે કે આ ઘટનામાં અમે તો ક્યાંય જવાબદાર ન હતા। એ બેદરકાર તંત્રના કારણે, નિયમોના અભાવના કારણે આ આખી ઘટના બની છે। ત્યારે શું કરી રહ્યા છે સરકારના એ અધિકારીઓ? ખાલી એક્શનના દેખાડા થઈ રહ્યા છે, મીટિંગો થઈ રહી છે, અને શા માટે પૂરી જાણકારી જનતા સુધી નથી પહોંચી રહી એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। આ પ્રત્યક્ષદર્શીઓ છે, આ એ લોકો છે કે જેઓએ આ ઘટનાને આબેહૂબ જોઈ છે, જાણે મોતનો સાક્ષાત્કાર કર્યો હોય એ રીતની આ ઘટના બની હતી। આગ લાગી, બ્લાસ્ટના અવાજ સંભળાય છે, આ ધડાકાના અવાજ સંભળાય છે, પરંતુ ફાયર એલાર્મ નથી વાગતું, ફાયર એક્સટિંગ્યુશન પર નથી ચાલી રહ્યા, સલામતીના કોઈ નિયમો પાડવામાં નથી આવ્યા ટીઆરપી ગેમ ઝોનમાં। ત્યારે તંત્ર શું કરી રહ્યું છે, સરકાર શું કરી રહી છે, એ સવાલ તો થશે જ। કેમેરામેન ઇમરાન શેખ સાથે શિવાની પુરોહિત, TV9 રાજકોટ। Brought to you by V-Guard.